This is the lecture number 41. આ લેક્ચર એક ઇંગ્લિશની અંદર બહુ મોટું કામ લઈને બેઠો છે. બહુ મોટું કામ છે ઇંગ્લિશની અંદર, આનું કામ છે. સો બરાબર સંભળાય છે, બરાબર દેખાય છે, ઓડિયો વિઝ્યુઅલ ફાઇન, ઓડિયો વિડિયો ફાઇન છે, મતલબ વિઝ્યુઅલ્સ અને ઓડિયો બે ફાઇન હોવું જોઈએ તમારી પાસે. તમે દેખાવ સરસ જોઈએ અને તમને સંભળાવવું સરસ જોઈએ, બે વાત. પછી ત્રીજી વસ્તુની આઈ થિંક આઈ ડોન્ટ નીડ, યુ ડોન્ટ નીડ, જરૂર નથી. આજે જે શરૂ કરવાનું છે એની અંદર વર્કઆઉટ આપણે પહેલા કરી લઈએ. જો ઘણી બધી ક્રિયાઓ ઉપર ઘણા બધા વાક્યો આપણે બનાવ્યા છે. અત્યાર સુધીમાં આપણે કયા કયા વાક્યો જોયા? તો સૌથી પહેલો ટેન્સ આપણે જોયો તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, મસ્ત રીતે ભણ્યા હતા, બધા ઉપયોગો એના જોઈ લીધા. ચાલુ એમિઝાર અને આઈએનજી નો ઉપયોગ આપણે મસ્ત જોયો હતો. પછી સિમ્પલ પાસ્ટ જોયો આપણે કે સબ્જેક્ટ પછી વર્બ ટુ, એટલે કે વર્બ ટુ નું આખે આખું લિસ્ટ, વર્બ કયા કયા હોય, પાસ્ટમાં કેવા કેવા વર્બ નો યુઝ થાય છે એ પણ આપણે મસ્ત રીતે જોઈ લીધું, રાઈટ? પછી સિમ્પલ ફ્યુચર એ આપણે જોયું, વિલ નો યુઝ કઈ રીતે થાય છે ગુજરાતીની અંદર, જે ક્રિયાની સાથે જ એડ ઓન જોડાયેલું જ હોય છે, શ, શું, શેષા. એટલે કે સિમ્પલ ફ્યુચર, એટલે કે કોઈ ચાલુ ભવિષ્ય કે પૂર્ણ ભવિષ્ય, સિમ્પલ સિમ્પલ ફ્યુચર. સિમ્પલ એટલે શું? સબ્જેક્ટ, વિલ અને પછી વર્બ વન નો ઉપયોગ સીધો થઈ જાય. ધેટ્સ ઇટ, ફિનિશ. પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપણે જોયા, ટુ હેવ, ટુ બી નો આખે આખો ઉપયોગ જોયો, વર્સ વેર શું છે, વિધર શું છે, દરેક વસ્તુ આપણે જોઈ છે. ટાઈમિંગ, આપણે ટેલિંગ ધ ટાઈમ, સમય કેમ કહેવાય ઇંગ્લિશમાં, એ પણ આપણે જોઈ લીધું. હવે અહીંયાથી એક ગેમ થોડી ચેન્જ થશે, સિસ્ટમ થોડી અલગ થશે, બદલાશે. અહીંયાથી તમારું ઇંગ્લિશની અંદર ઘૂસવાનો, બોલવાનો ફ્લો આખે આખો અલગ થઈ જશે. હે જો આપણે વર્બ જોયું તો, એક વર્બ એટલે તમે સમજો છો એટલે ગુજરાતી નથી કરતો. વર્બ વન ને તમે ઓળખતા હશો, રાઈટ? વર્બ વન શું છે એ તમને આઈડિયા હોવો જોઈએ. અથવા તો એને બેઝ વર્બ પણ કહેવાય છે. શું છે? બેઝ વર્બ. એને થોડું લિસ્ટ આઉટ કરીએ તો આપણને ખબર હોવી જોઈએ કે ગો જે છે ઈ વર્બ વન છે, એ છે બેઝ વર્બ. બેઝ વર્બ કહેવાય. શું કહેવાય? બેઝ વર્બ, બરાબર? અથવા તો આનું ત્રીજું નામ પણ છે, પ્રેઝન્ટ વર્બ. શું નામ છે? પ્રેઝન્ટ વર્બ. પ્રેઝન્ટ વર્બ, બેઝ વર્બ, વર્બ વન, આ ત્રણ નામ છે એકના જ, કોતા કોના. પછી આ જે ટુ ગો છે ને, એ ઇન્ફિનિટિવ છે. શું છે? ઇન્ફિનિટિવ. જેની આગળ ટુ આવે એવા દરેક વર્બ્સ ને ઇન્ફિનિટિવ્સ કહેવાય છે, બરાબર? ટુ ગો. પછી એમાંથી છૂટું પડે એટલે ગો થાય. જેવી રીતે પેટ્રોલિયમ જે જમીનના પેટાળમાંથી મળે છે, પછી એને રિફાઇન કરવામાં આવે તો એમાંથી ઘણી બધી વસ્તુઓ નીકળે. આ મૂળ ઓરિજિનલ છે, રૂટ વર્બ. પછી એના પછી જે આવે છે એ છે વેન્ટ. વેન્ટ શું છે? પાસ્ટ વર્બ છે. શું છે? પાસ્ટ. ભૂત થઈ ગયું, રૂપ બદલાઈ ગયું. તમારે ગોને જ પાસ્ટમાં યુઝ કરવું છે તો તમારે ગોને યુઝ નહીં કરી શકો, એનું એક બદલાયેલું રૂપ આવશે, એનું નામ છે વેન્ટ, જેને આપણે સિમ્પલ પાસ્ટની અંદર યુઝ કર્યો છે, આપણને ખબર છે. પછી આવે છે મારી ને તમારી સામે ગોન. શું આવે છે? ગોન. ગોન શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. શું છે? આ પાસ્ટ પાર્ટિસિપલ છે, એ પરફેક્ટ ટેન્સીસ ની અંદર આપે છે. પછી જે છે એ છે ગોઈંગ. ગોઈંગ નું શું નામ છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. શું છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એ કન્ટિન્યુઅસ એક્શન્સ બતાવે છે બધી, બરાબર? શું બતાવે છે? કન્ટિન્યુઅસ એક્શન, ચાલુ ક્રિયા બધી બતાવે છે. આટલા બધા એક વર્બના ફોર્મ્સ છે. શું છે? ફોર્મ. ફોર્મ એટલે રૂપ. જો આ ફ્રોમ કહેવાય, ફ્રોમ એટલે થી થાય, આ ફોર્મ છે.
ભરવાનું ફોર્મ હોય એને પણ આ જ કહેવાય. આ જ લો. આ ફોર્મના બે અર્થ છે. ફોર્મ એટલે ભરવાનું ફોર્મ અને ફોર્મ એટલે રૂ. બે અર્થ થાય. હવે આમાંથી આનો યુઝ આપણે જોઈ લીધો છે. આના યુઝ બધા બાકી છે. આને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં જોયો હતો. આ હજુ ઘણું બધું આગળ આવશે. આનો એક યુઝ આપણે જોયો હતો. એ ક્યાં જોયો હતો? ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં. ક્યાં જોયો હતો? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યમાં. વાક્યની શરૂઆત જ એ કરે. ખબર છે ને? હું એમ કહું છું એમ કે ગો, જાઓ, સિટ ડાઉન. V1 થી શરૂ થાય છે, બેઝ વર્બ થી શરૂ થાય છે, પ્રેઝન્ટ વર્બ થી શરૂ થાય છે. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ બધા ત્યાંથી શરૂ થાય છે. એક જ જગ્યાએથી શરૂ થાય છે. ગો, બસ ત્યાંથી. એની આગળ કોઈ સબ્જેક્ટ નથી. હવે આપણે એ તરફ જવાના છીએ કે જેમાં એમાં સબ્જેક્ટ મૂકીએ. આપણે આગળ કંઈક મૂકીએ. આ ગો જે છે એ સામેવાળાને જ કહીએ છીએ. આ ક્રિયા એને જ કરવાની છે. એટલે આગળ આપણે કોમન જ છે, બધામાં યુ આવશે. એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં ગોની આગળ કે વર્બ V1 ની આગળ કશું યુ સબ્જેક્ટ મૂકતા નથી આપણે. બીકોઝ સામેવાળાને જ કેવું છે, તો પછી વાત ક્યાં બીજી રહી? સમજાય છે? જેમ કે મારે તમને કેવું છે, કોલ મી, તો હું તમને જ કહું છું યુ કોલ મી. મારે યુ લગાડવાની જરૂર નથી. યુ સિટ ડાઉન, યુ કમ હિયર, યુ રીડ, યુ સ્ટાર્ટ રાઇટિંગ, યુ રાઇટ, યુ ડ્રિંક વોટર, યુ ઇટ રોટી. યુ મૂકવાની જરૂર નથી. બીકોઝ સામેવાળાને જ કહીએ છીએ. એ ખબર છે ને? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપણે બધા મસ્ત રીતે ભણ્યા છે. સામેવાળા જ ક્રિયા કરે છે. એટલે આગળ ગોની દરેક વખતે આગળ કે V1 ની દરેક વખતે આગળ આ યુ મૂકવાની જરૂરત હોતી નથી, કારણ કે યુ કોમન થઈ જાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં, આજ્ઞાર્થ વાક્યમાં, કમાન્ડિંગ સેન્ટેન્સની અંદર. ત્યારે હવે માય ડિયર સ્ટુડન્ટ્સ, હવે આને આગળ યુ મૂકવાની વાત છે. જો આ ગો, એની આગળ મારે કંઈક સબ્જેક્ટ મૂકવું છે. તો શું થશે આનો અર્થ? લેટ્સ મેક એન એક્સપેરિમેન્ટ. આપણે કે પ્રયોગ કરીએ. પ્રયોગને ઇંગ્લિશમાં એક્સપેરિમેન્ટ કહેવાય. આ ગો છે, એની આગળ મેં સબ્જેક્ટ મૂક્યું આઈ. તમે સમજવાની કોશિશ કરજો કે હું અહીંયા વચ્ચે એમ નથી મૂકતો, હી હોય તો ઇઝ નથી મૂકતો, યુ ધે વી હોય તો આર નથી મૂકતો, તો હું ગોની પાછળ આઈએનજી પણ નથી મૂકતો. બરાબર? હું વેન્ટ પણ નથી મૂકતો ગોનો, હું ગોન પણ નથી મૂકતો. બરાબર? કશું જ નથી મૂકતો. મેં જસ્ટ ગો એટલે કે V1 જે છે એ જ મૂક્યું અને આગળ સબ્જેક્ટ મૂક્યો. બસ આ બે જ વસ્તુ મેં કરી. અને પછી હવે આનો અર્થ શું નીકળે છે એ જોવાની કોશિશ છે. આઈ ગો નો અર્થ શું થાય? ગો એકલું છે, એની આગળ સબ્જેક્ટ નથી, કોઈ કરતા નથી, એની યાર કોઈના લગ્ન નથી થયા, કોઈની યાર કનેક્શન નથી, એની રિલેશનશિપમાં નથી, એ લિવ ઇનમાં નથી રહેતા, દે હેવ નો લવ, તે કોઈ પ્રેમ કશું જ નથી, બેમ નથી, ડેમ કશું જ નથી. સિમ્પલ, ખાલી ગો. તો જા એવો અર્થ થાય, જાઓ એવો અર્થ થાય, જાજો એવો અર્થ થાય, જજે એવો અર્થ થાય. સામેવાળાને હુકમ, ઓર્ડર, રિક્વેસ્ટ બધું જ થાય છે. ક્યારે? જ્યારે ગો એકલું છે ત્યારે. આપણી જેમ છે, સ્વતંત્ર છે, ગમે તે કરવા ધારે તે કરે, કોઈને પૂછવાની જરૂર નથી, કાંઈ નહીં. બસ એકલું છે ત્યારે આવો અર્થ નીકળે. ચાર અર્થ કાઢે. જા, જજે, જાઓ, જજો, કમ, આવ, આવજે, આવો, આવજો, આવો અર્થ નીકળે. પણ હવે એ ગો આગળ સબ્જેક્ટ સાથે કનેક્ટ થયું, એટલે કે સબ્જેક્ટ પ્લસ V1, એટલે કે સબ્જેક્ટ પ્લસ પ્રેઝન્ટ વર્બ. આ થયું. તો હવે આનો અર્થ શું નીકળશે? આઈ ગો બે ભેગા વાંચવાના છે. જેવી રીતે આ લુક એટલે શું થાય ખબર છે? જોવું થાય. પણ લુક ફોર એટલે જોવું ન થાય, શોધવું થાય. જો આ બે સાથે વંચાયા તો અર્થ ફરી ગયો. બસ સેમ વસ્તુ આની અંદર છે. એકલું આ એટલે હું છું,
આઈ તો એકલો હોય ના હોય એકલો જ હોય છે વિચારો. કોઈની યાર જોડો તો એનો અર્થ હું જ થાય છે. પણ જે ચેન્જ થાય છે, બી એટેન્ટિવ, ધ્યાન ખાસ આપજો, જે ચેન્જ થાય છે બધો વર્બ નામના સેક્શનની અંદર ચેન્જ થાય છે, બીજી કઈ ચેન્જ નથી થતો. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. જે ચેન્જ થાય છે ક્યાં થાય છે? વર્બ નામના સેક્શનની અંદર. વર્બ નામના સેક્શનની અંદર બધું ચેન્જ થાય છે. એ જ બધા અર્થ ફેરવે છે. એ જ ટાઈમ છે, એ જ ટેન્સ છે. આ સબ્જેક્ટ કોઈ દિવસ ટેન્સ નથી, ઓબ્જેક્ટ કોઈ દિવસ ટેન્સ નથી. જે ટેન્સ છે એ વર્બ છે, વર્બ છે એ ટેન્સ છે. વર્બ બદલાયું, મિનિંગ બદલાયો, બધું જ ફરી ગયું. હવે આ બે ને ભેગા કરીએ તો અર્થ શું નીકળે? બે અર્થ નીકળે. કેટલા અર્થ નીકળે? બે. હું અને હું. આઈ ગમે તે આ જ અર્થ કાઢશે. બીજો અર્થ શું નીકળે છે? જાઉં છું, જાઉં છું. તો તમને એમ થાય સાલું બેયમાં તો સાહેબ હરખા જ અર્થ નીકળ્યા. આને આપણે નામ આપીએ સેન્ટેન્સ નંબર એકડો, સેન્ટેન્સ નંબર બગડો. બે અર્થ થાય છે. આ ગો એટલે શું થયું ખબર છે? જાઉં છું. ગો એટલે શું થયું ખબર છે? જાઉં છું. ખાલી જાવ નથી. શું કામ ખાલી જાવ એવું નથી? કારણ કે ગો છે એ પ્રેઝન્ટ વર્બ છે. પ્રેઝન્ટ નો મતલબ એમ થાય કે વર્તમાન કાળ. તો જાવ એમાં વર્તમાન છે કે નહીં ખબર નથી પડતી. જાવની અંદર એ વર્તમાન છે કે નહીં ખબર નથી પડતી. તો પ્રેઝન્ટ વર્બ કેમ કહેવાય એને? જો એના અર્થની અંદરથી તમને કંઈ પ્રેઝન્ટ વર્તમાન છે એવી કંઈ ખબર ના પડતી હોય તો એ વર્બને પ્રેઝન્ટ વર્બ કેમ કહેવાય? ના જ કહેવાય. તો કેમ ખબર પડે એ પ્રેઝન્ટ વર્બ છે? ખાલી જાવ જા એવા અર્થમાં ક્યાંય પ્રેઝન્ટ સિદ્ધ નથી થતું ને, કે વર્તમાન છે એવું નથી થતું. તો એવો શબ્દ કંઈક લઈ આવવો પડશે ને, એવો અક્ષર કંઈક લઈ આવવો પડશે ને કે જો વર્તમાન બતાવે, પ્રેઝન્ટ બતાવે. સમજાય છે? કે ચોકલેટ આપો, કે લોલીપોપ. તો આ છું શબ્દ કે પછી છે શબ્દ કે છો શબ્દ કે છીએ શબ્દ એ ક્રિયાની સાથે જ જોડાય. એ ક્રિયા અને છું છો છો છીએ એ બે ભેગા થાય ત્યારે એ વર્તમાન વર્બ, પ્રેઝન્ટ વર્બ એવું સિદ્ધ થાય. સમજાય છે? નથી, નહીતર નથી થતું. જો આ ક્રિયા ભૂતકાળ થઈ જાય તો આ પ્રેઝન્ટ વર્બ નો કહેવાય. ગયો છું એવું આવે તો છું તો છે પાછળ, પણ આગળ ગયો તો ગોનું ગયો નથી થતું, એના માટે વેન્ટ આવે. બરાબર? તો આખે આખો અર્થ ગોનો શું થાય છે? જ્યારે આગળ સબ્જેક્ટ હોય ત્યારે, જ્યારે આગળ સબ્જેક્ટ હોય ત્યારે, સબ્જેક્ટ પછી ડાયરેક્ટ પ્રેઝન્ટ વર્બ હોય ત્યારે એ પ્રેઝન્ટ વર્બ હોય એનો અર્થ શું થાય છે? ક્રિયા પ્લસ છું છું છો છીએ આ થાય. એટલે કે આઈ ગો એટલે હું જાઉં છું, આઈ ગો એટલે હું જાઉં છું. પણ હવે હું જાઉં છું એવું ગુજરાતીમાં બોલીએ ત્યારે સાલા એના બે અર્થ થાય. બે અર્થ કયા કયા? એક, અત્યારે જાઉં છું કે પછી વારે વારે કે પછી રોજ કે પછી ઘણી વાર કે પછી એક કરતા વધારે વાર. આ જે છે અત્યારે તમે જાઓ છો એ એક જ વાર છે. સમજજો ખાસ, એક જ વાર છે. તો એ તો આપણે ભણ્યા છીએ ને. અત્યારે હું જાતો હોય તો શું આવે? અત્યારે હું જાઉં છું એનો મતલબ એમ ચાલુ ક્રિયા છે. ચાલુ ક્રિયા છે તો શું આવે? કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આઈએનજી આવશે. આઈએનજી આવશે તો એમિઝારને ઢહેડીને લઈને આવશે. તો આઈ એમ ગોઈંગ થશે, વી આર ગોઈંગ થશે, હી ઇઝ ગોઈંગ થશે, શી ઇઝ ગોઈંગ થશે. સમજવાની ટ્રાય કરજો મને, હે ને? તો આ હું જાઉં છું અને આ હું જાઉં છું બેમાં ફેર પડી ગયો.
ગુજરાતીમાં સ્પષ્ટ ગુજરાતી બોલવાની ટ્રાય કરો તો ફેર પડે. શું? હું જઈ રહ્યો છું. અને અહીંયા હું જઈ રહ્યો છું એવું નથી આવતું, હું જાઉં છું. સમજો? જે તમારે પકડ રાખવાની છે, ફોકસ રાખવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, એ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે. શબ્દ શું કહે છે? હું જાઉં છું એમાં તમારો કહેવાનો મતલબ શું છે? અરે કહેના ક્યાં ચાહતે હો? અત્યારે જાઉં છો કે અત્યારે નથી જતા? રોજ જાઉં છું, ઘણી વાર જાઉં છું, વારે વારે જાઉં છું, ક્યારેક ક્યારેક જાઉં છું, ઘણી વાર જાઉં છું, અઠવાડિયે અઠવાડિયે જાઉં છું, દિવસમાં 2 વાર જાઉં છું, દિવસમાં 3 વાર જાઉં છું, દિવસમાં 4 વાર જાઉં છું, સવાર સાંજ જાઉં છું, સોમવાર સોમવાર જાઉં છું, રવિવાર રવિવાર જાઉં છું, મહિને મહિને જાઉં છું, વર્ષે વર્ષે જાઉં છું. એક કરતા વધારે વાર તમે જાઓ છો. એ અર્થ અહીંયા આવશે આઈ ગો ની અંદર. ગો એકલું જાઓ એટલું નથી બતાવતું. આપણા મનની અંદર જે પ્રોબ્લેમ છે એ આ છે. શું છે? હું જાઉં છું. એટલે આપણે શું કરીએ છીએ આનું ખબર છે? હું અહીંયા રિસર્ચ કરું તમારી સામે, આને એક્સપ્લોર કરવાની ટ્રાય કરીએ, ખાંખા ખોડા કરીએ આપણે, આને ફંફોડીએ આપણે. હું એટલે આપણને ખબર છે આ છું એટલે આપણે મોટા ભાગે એમ મૂકી દઈએ છીએ. આઈ એમ. આ હું છું નું આઈ એમ ત્યારે જ થાય જ્યારે વચ્ચેની વસ્તુ, વચ્ચેનો જે આ શબ્દ છે એ તમે પોતે હોય. તમે પોતે હોય ત્યારે જ હું છું ની વચ્ચે તમે એ વચ્ચેનો શબ્દ મૂકી શકો. તમે જાઓ છો, તમે જાઓ નામના વ્યક્તિ છો કે જાઓ નામનું પર્સનાલિટી તમારી છે કે જાઓ નામનું વિશેષણ તમને લાગે છે? શું છે બોલો? તમારી ભૂલ હું કાઢવાની કોશિશ કરીશ. જેમ કે આપણે આઈ એમ ગો, તો જી કેપિટલ કરો માય ડિયર. હું ગો છું, આઈ એમ ગો. I'm not human. I'm not man, I'm not teacher, I'm not student, I'm not husband, I'm not wife, I'm not sister, I'm not brother, I'm not father, I'm not anyone. I am go. I am from Mars. મંગળ ઉપરથી આવું છું. ગો છો તમે. હું છું ની વચ્ચેનો શબ્દ જો તમે હોય તો આઈ એમ આવે. પણ અહીંયા તો બે જ વસ્તુ છે. તમે જો આને 3 લેવા જાઓ, આ 1, આ 2 અને આ 3, તો અહીંયા 1, 2 અને 3 આવે. પણ આ તો બે જ વસ્તુ છે. શું બે વસ્તુ છે? હું જાઉં છું, હું 1 અને જાઉં છું 2. તો હું નું શું થઈ ગયું? આઈ. જાઉં છું નું શું થઈ ગયું? ગો. પણ વાત અત્યારે એની નથી, વાત રોજની છે, વારે વારેની છે, એક કરતા વધારે વારેની છે. આઈ ગો. જેમ કે અત્યારે હું તમારી સામે ઊભો છું ને, દેખાવ છું ને, લાઈવ છું ને, યસ. હવે હું તમને એમ કહું કે આઈ ગો ટુ ટેમ્પલ, હું મંદિર જાઉં છું. અત્યારે જાઉં છું, તમારી સામે જાઉં છું, કારમાં બેઠું છું, ટ્રકમાં બેઠું છું, બુલેટ ટ્રેનમાં બેઠું છું, હેલિકોપ્ટરમાં બેઠું છું, હે ગધડા ઉપર બેહીને જાઉં છું, સાંઢ ઉપર બેહીને જાઉં છું, હે કૂતરા ઉપર બેહીને ગયો. અત્યારે તમારી સામે ભણાવું છું, પણ હું મારી રોજની વાત તો કરી શકું ને કે હું રોજ મંદિર જાઉં છું. આઈ ગો ટેમ્પલ, આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. રોજ સ્કૂલ જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. રોજ કોલેજ જાઉં છું, આઈ ગો ટુ કોલેજ એવરી ડે. હે ઘરે જાઉં છું, આઈ ગો ટુ હોમ એવરી ડે. આઈ ગો હોમ. જો અત્યારે હું નથી કરતો એ ક્રિયા. અત્યારે મારી કઈ ક્રિયા છે? ભણાવવાની. હું જાઉં છું અત્યારે. આની અંદર હું છું, આ બે અલગ અલગ થઈ ગયા. અને ગોઈંગ, અહીંયા ગોઈંગ નો અર્થ થઈ ગયો જઈ રહેલો એવો. એકચ્યુઅલી આ જાવનો અર્થ, આ તો આપણે ભાષાને થોડીક આપણા પ્રમાણે વાડી ચોડીને મારી મચડીને ભ્રષ્ટ કરી દીધી છે. બાકી ખરેખર શું છે? આ તળપદી કહેવાય. ખરેખર શું છે? હું
જઈ રહ્યો છું. આ ચોક્કસ પાક્કું ગુજરાતી કહેવાય. હું જઈ રહ્યો છું. તો હું છું એટલે શું થઈ ગયું? આઈ એમ. જઈ રહ્યો, જઈ રહેલો, જઈ રહેલી, જઈ રહેલા, જઈ રહેલો, એવો હું વ્યક્તિ છું. એટલે આઈ એમ ગોઈંગ. તો એમાં ક્રિયા ક્યારની થઈ ગઈ? તો કે અત્યારની. અને એમ પ્લસ આઈએનજી એટલે એમ આવે એટલે ઈઝ પણ આવે ને આર પણ આવે. આની જોડી ફિટ બેસી ગઈ. આ બે નો ડિફરન્સ તમને ખબર પડી જાય એટલે બે ટેન્સ પાકા તમારે. અત્યારે જવું છે એમિસાર આઈએનજી લગાડી દો. અત્યારે નથી જવું, રોજની વાત કરવી છે, એમિસાર કાઢી નાખો તો આઈએનજી નીકળી જ જવાનું છે. વાત પૂરી થઈ ગઈ. ધેટ્સ ઇટ. હસબન્ડ નથી તો સામે વાઈફાઈ નથી. એમિસાર હસબન્ડ છે તો આઈએનજી વાઈફ છે. આઈએનજી હસબન્ડ છે તો એમિસાર વાઈફ છે. હસબન્ડ નથી સામે તો સામે વાઈફાઈ નથી. વાત પૂરી થઈ ગઈ. વાઈફ નથી તો સામે હસબન્ડ નથી. વાત પૂરી થઈ ગઈ. હવે જોડી છે, અહીંયા જોડીને તમે બ્રેક કરી જો. અહીં એમ મૂક્યું પછી તમે ગો મૂકવાની ટ્રાય કરો છો. આ જોડી નથી. બેઝિક્સ છે ઇંગ્લિશના જે તમારે સમજવા પડે. આ નથી તો આ ના હોવું જોઈએ. એમિઝાર આઈએનજીની એક ઇંગ્લિશની અંદર પ્રતિષ્ઠિત નાગરિક તરીકેની છાપ છે, જોડી છે, જે બ્રેક થવી જ ના જોઈએ. તો હું ગો એટલે શું? હું ગો નહીં, આઈ ગો. આઈ ગો એટલે શું થઈ ગયું? હું જાઉં છું. પણ એક કરતા ઘણી વખત પાછળ શું મૂકો છે એના ઉપર આધાર રાખે. આઈ ગો ડેઈલી, આઈ ગો એવરી ડે, આઈ ગો સમટાઈમ્સ, આઈ ગો every week, I go every month, I go every year, I go every 5 years, every month, 5 days a week, અઠવાડિયે 5 દિવસ, 5 times a day, અઠવાડિયા રોજના 5 વખત જાઉં છું. બધું પછી આવે પણ મોર સમજવાનું. આટલું સમજાય છે કે નહીં તમને? આ ટેન્સની અંદર આપણે આગળ વધીએ છીએ. હવે હજુ એક જો મસ્ત એક્ઝામ્પલથી તમને સમજાવવાની ટ્રાય કરું. અત્યારે હું તમારી સામે ઉભો છું, હું ભણાવું છું કે નહીં? અત્યારે હું ભણાવું છું કે નહીં? યસ. તો વાક્ય શું બનશે? આઈ એમ ટીચિંગ. આ જોડી હસબન્ડ વાઈફની છે. હસબન્ડ છે તો વાઈફ છે, વાઈફ છે તો હસબન્ડ છે. આઈ એમ ટીચિંગ. અત્યારે હું તમારી સામે ભણાવું છું એટલે હું બોલું છું આઈ એમ ટીચિંગ. શું ભણાવું છું? ઇંગ્લિશ ભણાવું છું ને, ઇંગ્લિશ જ ભણાવું છું. તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. અત્યારે નાવ ને પહેલા મૂકી શકાય, છેલ્લે મૂકી શકાય, એની યાર કોઈ લેવા દેવા નથી. બરાબર, વાત પૂરી થઈ ગઈ ને? અત્યારે હું ભણાવું છું આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હવે ધારો કે કોઈ ઇન્ટરવ્યુની અંદર કે કોઈ પોડકાસ્ટની અંદર કોઈ મને પૂછે કે સર તમે વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો? આ એક પ્રશ્ન જો તમે, વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો? તો હું ત્યારે એમ જવાબ આપું કે તારે આમ બેઠો છું પોડકાસ્ટમાં, તું જે પ્રશ્ન પૂછ્યો જવાબ આપું છું. એવો જવાબ યોગ્ય કહેવાય? વેલિડ કહેવાય? એપ્રોપ્રિએટ કહેવાય? પ્રોપર કહેવાય? સુટેબલ કહેવાય? ના, એ તો એને દેખાય જ છે. એ તો આપણી ટેવ હોય ને, ઘણા જમવા બેઠા હોય ત્યારે આપણે ઘરે ગયા હોય તો આપણે શું પૂછે, શું વાત છે, જમો છો એમ ને? તો એ શું દેખાય છે? ટીવી જોતા હતા આપણે પૂછે, ટીવી જોવો છો? અચ્છા, ઓકે. વાંચતા હોય તો વાંચો છો? અચ્છા, ઓકે. પૂછવાનો શું મતલબ છે? વોટ ડુ યુ ડુ, તો આનો અર્થ, આનો મારે શું જવાબ આપવો જોઈએ? આનો એક જવાબ હું અહીં આપીશ. આમાં ટીચર, હું ટીચર છું એટલે સમજી જશે કે આ ભણાવે છે. વાત પૂરી થઈ ગઈ. પછી આગળનો જો એ પ્રશ્ન પૂછે, વોટ ડુ યુ ટીચ, તમે શું ભણાવો છો? તમે જો સિક્વન્સ સમજવાની કોશિશ કરજો. મારે તમારા મગજની અંદર આ ટેન્સ આખે આખો ઘુસાડી દેવો છે એવી રીતે કે ક્યારે બહાર ના નીકળે, એક પણ ભૂલ ના પડે તમારે. હવે બીજો પ્રશ્ન શું પૂછશે? વોટ ડુ યુ ટીચ, તમે શું ભણાવો છો? હવે એ સમયે પોડકાસ્ટની અંદર એની સામે બેઠો બેઠો હું ભણાવું છું ખરા? એને હું ભણાવું છું કે એને હું જવાબ આપું છું? એને હું જવાબ આપું છું.
જવાબ આપતી વખતે હું ભણાવું છું ખરા, નથી ભણાવું છું, સમજવાની ટ્રાય કરશો. તો આ જે પ્રશ્ન છે એનો આ જવાબ ફેર છે, એટલે કે યોગ્ય છે. હા કે નામાં જવાબ આપો. ફેર એટલે યોગ્ય, ફેર એટલે મેળો, ફેર એટલે ગોરું. ત્રણ અર્થ કાઢે છે. આ જવાબ ફેર છે, યોગ્ય છે. આ પ્રશ્ન પૂછે કે તમે શું, પેલા મને પ્રશ્ન પૂછો વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો. પછી મેં કીધું કે આઈ એમ અ ટીચર. પછી એને પ્રશ્ન પૂછ્યો વોટ ડુ યુ ટીચ, તમે શું ભણાવો છો. તો એનો જવાબ આ ટેન્સની અંદર આ જવાબ યોગ્ય છે કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, એ યોગ્ય છે કે નહીં, કોમેન્ટ કરો. ચલો, કારણ કે એ સમયે હું ભણાવતો નથી, એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, એમિઝાર આઈએનજી ને લઈને, હસબન્ડ વાઇફ ને લઈને હું જવાબ ના આપી શકું. તો મારે શું કરવું પડે, હસબન્ડ વાઇફ ને કાઢો, કારણ કે એ તો ચાલુ ક્રિયા માટે જ છે. એમિઝાર આઈએનજી ઓન ગોઈંગ એક્શન, કન્ટિન્યુઅસ ટેન્સ એના માટે છે. તો હું શું જવાબ આપીશ, રોજની મારી ક્રિયા છે ને એ રીતે મારે જવાબ આપવો પડશે ને. આઈ ટીચ ઇંગ્લિશ. આ જવાબ થઈ ગયો, આઈ ટીચ ઇંગ્લિશ. ક્યારે, અત્યારે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. એ આ સબ્જેક્ટ તો મારે લખવો જ ના પડે, કારણ કે હું જ્યારે ભણાવતો હોય ત્યારે મારે જેને જવાબ આપવાનો હોય, કોઈ ફોન આવે શું કરું સર, એ સોરી આઈ મીન લેક્ચર, આઈ એમ ટીચિંગ. તો એને ખબર જ હોય કે હું ટીચર શેનો છું, શું ભણાવતો હોય, પૂછશે જ નહીં. તમને હું કહું કે આમ ટીચિંગ, તો તમે ભણો છો સબ્જેક્ટ જે તે ભણો છો, એટલે તમને ચોખવટ કરવાની જરૂર નથી શું ભણાવું છું. પણ તમારા પ્રોફેશન, તમારી જોબ, તમારા કામ વિશે કોઈ પ્રશ્ન પૂછે છે, તમે શું કરો છો, ત્યારે સબ્જેક્ટ અને વર્બની વાત છે, ત્યાં એમિઝાર આઈએનજીની વાત નથી. તમે રોજ ભણાવો છો, આઈ ટીચ ઇંગ્લિશ, એટલે જ્યારે પણ સમય મળે છે, એક કરતા વધારે વખત એકની એક ક્રિયા, યાદ રાખજો, એકની એક ક્રિયા એક કરતા વધારે વાર તમે કે કોઈ કરતા, એકની એક ક્રિયા એક કરતા વધારે વાર તમે કે કોઈ ક્રિયા કે કોઈ કરતા કરે ત્યારે તેને અંગ્રેજીમાં સબ્જેક્ટ પ્લસ વર્બ આ ચોકઠામાં ગોઠવવું. એમિઝારનો ઉપયોગ કરવાનો નહીં. એમિઝાર નહીં આવે એટલે આઈએનજી પણ આવશે નહીં. સમજાય છે તમને? હલો, એકની એક ક્રિયા એક કરતા વધારે વખત, વારંવાર, ઘણી વાર, ફરી ફરીને, સબ્જેક્ટ પર નો એમિઝાર નો આઈએનજી. એ ટેન્સ નું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ. આ વર્બ છે ને એ મારા મગજમાં ઘૂસી ગયું છે. ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ એટલા માટે હતો સબ્જેક્ટ પછી V2 એટલે કે વર્બનું પાસ્ટનું રૂપ, ભૂતકાળનું રૂપ સીધું જ મૂકી દેતા, એટલે સિમ્પલ પાસ્ટ હતો. સિમ્પલ ફ્યુચર સિમ્પલ એટલા માટે હતો કે સિમ્પલ ફ્યુચરની અંદર વિલ પછી વર્બનું V1 મૂકી દેવાનું હતું, વાત પૂરી થઈ કે બીજું કોઈ ફેરફાર નહોતો, એટલે સિમ્પલ ફ્યુચર હતું. ફ્યુચર સિમ્પલ હતું. સિમ્પલ પ્રેઝન્ટ એટલા માટે છે કે સબ્જેક્ટ પછી સીધું V1 વર્બનું 1 પહેલું રૂપ મૂકી દેવાનું છે, સિમ્પલ, વાત પૂરી થઈ, કશું જ નવું નથી. એટલે પ્રેઝન્ટ સિમ્પલ છે, સિમ્પલ પ્રેઝન્ટ છે, એ જ પ્રેઝન્ટ પાછું સિમ્પલ છે. બરાબર, રોજની ક્રિયા, વારંવારની ક્રિયાઓ. થોડી ક્રિયાઓ આપણે જોઈએ અને ટ્રાય કરીએ. તમે સવારે ઉઠો છો કે નથી ઉઠતા? ઉઠું છું. આઈ
વેકઅપ. ઉઠીને પછી શું કરો છો? તમે જે કરતા હોય ભગવાનને પ્રાર્થના કરો છો. પછી ગો ટુ બાથરૂમ. પછી નાવશો, આઈ બાથ અથવા ટેક અ શાવર. બરાબર. બ્રશ કરતા હોય, ચલો ને, આઈ બ્રશ માય ટીથ. આઈ પુટોન મૂકો હોય પુટોન મૂકી શકો, વેર મૂકવું તો વેર મૂકી શકો. નવા કપડાં પહેરું છું, યુનિફોર્મ પહેરું છું, જે તમારે પહેરવું પહેરી શકો, કોઈ વાંધો નથી. આઈ ટેક બ્રેકફાસ્ટ. આઈ ગો ટુ સ્કૂલ, વર્ક, ઓફિસ, જે મૂકી શકાય. બરાબર. આની અંદર તમે નિહાળો, પ્લીઝ દેખીએગા જરૂર. આઈ પછી V1, 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 V1. પછી જે શબ્દોને જેમ આવું એમ આવે, આપણને કઈ ફેર નથી. પણ આ વેકઅપ નો મતલબ શું થાય? ઉઠું છું. પ્રે નો મતલબ શું થાય? પ્રાર્થના કરું છું. ગો નો મતલબ શું થાય? જાઉં છું. બાથ નો મતલબ નાઉં છું. બ્રશ નો મતલબ બ્રશ કરું છું. બધું છું સુધીનું આખું. પુટ ઓન એટલે પહેરું છું, વેર એટલે પહેરું છું, ટેક એટલે લઉં છું, ગો એટલે જાઉં છું. આગળ સબ્જેક્ટ પછી ડાયરેક્ટ V1 આવે છે તો જ આ અર્થ નીકળે છે. અહીંયા આઈ એમ વેકઅપ ખોટું, આઈ એમ પ્રે ખોટું, આઈ એમ ગો ટુ ખોટું, આઈ એમ બાથ, આઈ એમ બ્રશ, આઈ એમ પુટ ઓન, આઈ એમ ટેકો, આઈ એમ ગો ટુ સ્કૂલ ખોટું. જો બધી જ જગ્યાએ તમે એમ મૂકો છો તો એમ છે અલ્ટ્રા સૂક્ષ્મ દર્શક યંત્ર છે. એ અત્યારની વાત કરશે. આ સિમ્પલ પ્રેઝન્ટ છે. સિમ્પલ એટલે સાદો પ્રેઝન્ટ છે, એટલે કે સામાન્ય પ્રેઝન્ટ છે, એટલે કે રોજની સામાન્ય ક્રિયાઓ દર્શાવવા માટે આવે છે. અત્યારની હાલની ક્રિયા જો તમે દર્શાવો છો તો એમ મૂકી દીધો તમે. હવે પાછળ આઈએનજી મૂકવું પડશે. અત્યારે ઉઠાવો છો તમે, ઉઠવાની ક્રિયા ચાલુ છે, તમે આઈ એમ વેકિંગ અપ. અત્યારે હાલમાં તમે ભગવાનને પ્રાર્થના કરો છો, આઈ એમ પ્રેઇંગ ટુ ગોડ. અત્યારે તમે બાથરૂમ તરફ જઈ રહ્યા છો તો આઈ એમ ગોઈંગ ટુ બાથરૂમ. અત્યારે હાલમાં નાવાનું ચાલુ છે, તમે આઈ એમ બાથિંગ. બ્રશ કપડા પહેરવાનું ચાલુ છે, આઈ એમ પુટિંગ. બ્રેકફાસ્ટ લેવાનું ચાલુ છે, આઈ એમ ટેકિંગ બ્રેકફાસ્ટ. સ્કૂલ જવાનું ચાલુ છે, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. એમિઝ આર આઈએનજી. હસબન્ડ વાઇફ, વાઇફ હસબન્ડ. આ તો બે માંથી કઈ નહીં. તો ખ્યાલ આવ્યો તમને કઈ જાત ટાઈપની ક્રિયાઓ આની અંદર આવે છે? રોજની ક્રિયાઓ. હવે તમે કેટલા વાગે ઉઠો છો? તો એ શબ્દ મૂકવો હોય તો મૂકી શકાય, કોઈ વાંધો નથી. આઈ વેક અપ એટ 5 વાગે ઉઠો. રોજે 5 વાગે ઉઠું છું તો તમે શબ્દ વાપરી શકો એવરી ડે. આઈ પ્રે ટુ ગોડ. રોજ. હા, આ બધી રોજની જ ક્રિયાઓ છે ને, આમાં ક્યાંય અલ્ટરનેટિવ છે જ નહીં. ક્યારેક ક્યારેક ભગવાનને પ્રાર્થના કરો છો તો સમટાઈમ્સ. ખાલી રવિવારે પ્રાર્થના કરો છો ઓન. એક રવિવાર નથી, ઘણા બધા, એટલે એસ લગાડી દેવાય ઓન સન્ડેઝ. તો દર રવિવારે એવું થઈ ગયું. જે વારને પાછળ એસ લગાડી દો ને આગળ ઓન લગાડી દો એટલે દર રવિવાર, દર શનિવાર, દર સોમવાર, દર મંગળવાર, દર બુધવાર એવું થઈ જાય. આઈ ગો ટુ બાથરૂમ. ક્યારેક નાતા હોય આઈ બાથ. ક્યારેક નાતા હોય આઈ બાથ. આઈ ટેક શાવર સમટાઈમ્સ. આઈ ટેક શાવર ઓન સન્ડેઝ ઓનલી. રવિવાર ના આવું છું ખાલી. આઈ બ્રેકફાસ્ટ ઘણા લોકો રેગ્યુલર ના લેતા હોય તો આઈ ટેક બ્રેકફાસ્ટ ઓન ઇફ આઈ હેવ ટાઈમ, જો મારે સમય હોય તો. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. ખબર પડે છે? તો તમારા રૂટીનની ક્રિયાઓ તમને ખબર પડી ગઈ ને? બધી જ ક્રિયાઓ તમે આની અંદર એડ કરી શકો. હવે કેવા કેવા શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો? જેમ કે આઈ રીડ બુક્સ. ક્યારે વાંચો છો તમે? ક્યારેક વાંચો છો ને? તો કે સમટાઈમ્સ. ક્યારેક હું વાંચું છું. પણ એક કરતા તો વધારે વખત ક્રિયા કરી કે નહીં? યસ. રોજ વાંચો છો?
તો એવી રીતે દિવસની અંદર 2 વખત વાંચો છો તો 2 times a day. અઠવાડિયામાં 5 વખત વાંચો છો 5 times a week. આ ખાલી ટાઈમ રિલેટેડ શબ્દ છે, ક્રિયા આગળ તમે ચેન્જ કરી શકો. અઠવાડિયામાં 5 દિવસ વાંચો છો 5 days a week. થાય છે ને ક્રિયાઓ. દર મહિને બુક વાંચું છું એવરી મંથ. ભાગ્યે જ હું બુક વાંચું છું. આઈ રીડ બુક્સ હાર્ડલી એકચ્યુઅલી વચ્ચે આવે. આઈ હાર્ડલી રીડ બુક્સ. ભાગ્યે જ વાંચું છું, લગભગ નથી વાંચતો. વારે વાંચું છું ઓફન. આ એવા શબ્દો છે માય ડિયર, માય ક્રેઝી ડિયર, કે જેની અંદર ક્રિયા એક કરતા વધારે વાર થાય છે. સેમ ક્રિયા એક કરતા વધારે વાર થાય છે, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આવે છે. સાદા વર્તમાન કાળની અંદર આવે છે, સામાન્ય વર્તમાન કાળની અંદર આવે છે. આઈ રીડ બુક્સ. હું ક્યારેક પુસ્તક વાંચું છું. એવરીડે રોજ વાંચું છું એવી રીતે બધા. પછી અહીંયા તમે બીજું લખી શકો, જેમ કે આઈ વોચ મૂવીઝ. હું મૂવી જોઉં છું દિવસમાં 2 વખત, અઠવાડિયામાં 5 વખત, અઠવાડિયામાં 5 દિવસ, દર મહિને, ક્યારેક જ, ભાગ્યે જ, વારે વાર. આ વોચ નો મતલબ શું થઈ ગયો? જોઉં છું. આ રીડ નો મતલબ શું થઈ ગયો? વાંચું છું. ખાલી મને એટલું કહો કે આ જે રીતે હું સમજાવું છું, રૂટીન ક્રિયાઓ, વારે વારે થતી ક્રિયાઓ, રોજબરોજની થતી ક્રિયાઓ, એ સમજાય છે તમને? તો કોમેન્ટ કરીને કહો કે યસ સમજાય છે, ગળે ઉતરે છે, તો મને ખ્યાલ આવે. બરાબર. સુકામાં આપણે એમિઝાર નો ઉપયોગ નથી કરતા, સુકામાં આપણે આઈએનજી નો ઉપયોગ નથી કરતા, એ તમને ખ્યાલ આવવો છે. તમારી ભૂલ અહીંયા પકડાવી જોઈએ. ઘણા લોકો આ જગ્યાએ ભૂલ કરે છે. સિમ્પલ સાદું સૂત્ર છે, સબ્જેક્ટ પછી વર્બ, ધેટ્સ ઇટ, ફિનિશ. એમાં જે વર્બ છે એ પોતે છું એવું બતાવે છે, ક્રિયા પણ બતાવે છે, એટલે એને પ્રેઝન્ટ વર્બ કહેવાય છે. હું જાઉં છું, હું આવું છું, હું બોલું છું, હું લખું છું, હું વાંચું છું, હું જાઉં છું, આવું છું. હવે we write letters. we એટલે શું થઈ ગયું? અમે પણ થાય. we એટલે શું થઈ ગયું? આપણે પણ થાય. લેટર્સ એટલે શું થઈ ગયું? પત્ર. રાઇટ એટલે શું થઈ ગયું? બોલો, રાઇટ નો અર્થ શું થાય? હવે મારે રાઇટ નો અર્થ શું કરવો? ચલો તમે કોઈ એવો અર્થ કરીએ. આપણે બધું તમારા ઉપર છોડીએ છીએ. તમે શું કહો છો રાઇટ નો અર્થ? આ જગ્યાએ રાઇટ નો અર્થ શું કરવાનો? હજી ઘણા બધા ઉપયોગો આપણે જોવાના છે. આ જગ્યાએ રાઇટ નો અર્થ થાય લખીએ છીએ. લખવું એ તો રાઇટ નો પહેલો જ અર્થ છે.
પણ છીએ એ પણ આની અંદર આવી ગયું, કારણ કે આ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન ક્રિયાપદ છે. એની વર્તમાન છે એવું સાબિત કરવા માટે છીએ એવું અર્થ આવે છે. અમે પત્ર લખીએ છીએ આવો અર્થ થાય. પણ અત્યારે લખો છો તમે ના, અત્યારે લખવું શું કહેવાય? આઈ એમ રાઇટિંગ અ લેટર. વી આર રાઇટિંગ લેટર્સ. અત્યારે એટલે મી જરાય રોજ લખો છો આમ. વી રાઇટ લેટર્સ એવરી ટાઈમ. વી રાઇટ લેટર્સ સમટાઈમ્સ વન્સ અ વીક, એ અઠવાડિયામાં એક વખત, ટ્વાઇસ અ વીક, અઠવાડિયામાં 2 વખત. અને સૌથી મોટી વસ્તુ આની અંદર શું છે? એક મહા સેન્ટેન્સ, આઈ લવ યુ. આ પણ પ્રેઝન્ટ ટેન્સ છે. કયો પ્રેઝન્ટ ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આ ક્રિયા ચાલુ ક્યારે હોતી જ નથી. કોઈ એવું ના કહી શકે આઈ એમ લવિંગ યુ. કારણ કે અમુક ક્રિયાઓ એવી છે કે જે રોજ બરોજ થવા માટે જ સર્જાયું હોય. આઈ એમ લવિંગ યુ, અત્યારે પ્રેમ કરું છું, શક્ય જ નથી. તો અહીંયા આઈ એટલે શું થઈ ગયો? યુ એટલે તને અથવા તમને. લવ એટલે શું થઈ ગયું? ચાહું અને છું. આ બે પ્રેમ કરવો, પ્રેમ કરું અને છું, આ બે આખા અર્થ નીકળ્યા. એટલે આઈ લવ યુ છે એ આખો સિમ્બોલ છે, સિમ્બલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ લવ યુ. ખબર પડી તમને? વચ્ચે એમ નથી મૂકવાનો, વર્બની પાછળ હેંચી નથી મૂકવાનો. રોજની ક્રિયા થઈ ગઈ. તમે રોજ શું કરો છો? ખાલી આજે શું કર્યું એ નહીં, કાલે શું કરશો એ નહીં, ગઈકાલે શું કર્યું એ નહીં. એક ક્રિયા જે તમે ગઈકાલે કરી હતી, યસ, આજે પણ એક ક્રિયા તમે કરો છો, તો કે યસ. આવતીકાલે પણ એ ક્રિયા કરશો, મતલબ એ તમારી રૂટીન ક્રિયા છે, ટેવથી થતી ક્રિયા છે, કાયમ થતી ક્રિયા છે, તમારું રૂટીન છે. યસ યસ યસ. તો એ બધી ક્રિયાઓ આની અંદર આવશે. તમે બે વસ્તુને કમ્પ્લીટલી ચેન્જ કરો. હાલમાં શું કરો છો એ બધું ભૂલી જાઓ. એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એમ જરા અહીં સોંપી દો, બંદોબસ્ત એ બધું કરી દેશે. ખમણ ઢોકળા ખવડાવીને એને રાખશે, જીવાડશે. પણ તમે રોજ શું કરો છો? ભલે રોજનો મતલબ એમ થાય કે એવરી ડે, રોજ નહીં, એમ નહીં. અઠવાડિયે શું કરો છો, બારે શું કરો છો, વર્ષે શું કરો છો. જેમ કે આપણે સીધી વાત છે યાર, સમજવાની ટ્રાય કરવાની. અમે દર વર્ષે દિવાળી ગામડે ઉજવીએ છીએ. બરાબર દેખાય છે તમને? લાંબુ વાક્ય હોય ને એટલે આપણા મોતે મરી જાય, કંઈક કન્ફ્યુઝ થઈ જવાની કોશિશ કરી, ગભરાઈ જવાની કોશિશ કરી. એમાં હું ગભરાવા, જવા દો. તો આપણે બે જ વસ્તુ પર ફોકસ કરવાનું છે. અમે ઉજવીએ છીએ. આ બેનું ઇંગ્લિશ સૌથી પહેલા પકડી લો. શું કામ? દર વર્ષે છે. જો મતલબ એકની એક ક્રિયા વારંવાર થાય છે. દર જન્માષ્ટમીએ, દર ઉત્તરાયણે, દર હોળી ઉપર, દર પરીક્ષામાં, દર મહિને, દર અઠવાડિયે, દરરોજ, દર. આજે આગળ જે દર શબ્દ આવે છે ને એ વારે બતાવે છે. તો અમે ઉજવીએ છીએ એનું ઇંગ્લિશ સૌથી પહેલા તમારે બનાવી નાખવાનું. અમે એટલે શું થાય? તો વી. ઉજવીએ એનું ઇંગ્લિશ ને છીએ એનું અલગ નથી કરવાનું. વી ઉજવીએ છીએ એટલે સેલિબ્રેટ. હવે શું ઉજવો છો? તો કે દિવાળી. દિવાળી આવી ગયું. વી સેલિબ્રેટ દિવાળી. સ્થળ મૂકી દો. ક્યાં? એટ વિલેજ. દર વર્ષે એટલે પહેલો જ પ્રશ્ન પૂછો તમે તમારી જાતને,
અત્યારે ઉજવો છો તો એમ કહી શકે વી આર સેલિબ્રેટિંગ. તો દર વર્ષ ક્યાંથી આવે? આવે તે શબ્દ જ નીકળી જાય. અત્યારની વાત નથી એટલે તમારે એમિજાર આઈ ગોળી મારી દેવાની, ભાઈ ઘર ભેગા થાવ નહીં મારી નાખીશ. તો વી સેલિબ્રેટ થઈ ગયું. સબ્જેક્ટ પછી વર્બ મૂકી દેવાનું સીધું જ. કરતા પછી મૂળ ક્રિયાપદ, કરતા પછી મૂળ ક્રિયાપદ, કરતા પછી મૂળ ક્રિયાપદ. એ મૂળ ક્રિયાપદની પોતાની જે ક્રિયા છે એનો અર્થ અને પાછળ છે છું આ અર્થ કાઢે. વી સેલિબ્રેટ નો મતલબ એમ થાય અમે ઉજવીએ છીએ, અને અમે ઉજવીએ છીએ એનો મતલબ એમ થાય વી સેલિબ્રેટ. એમાં અમે એટલે વી છે, ઉજવીએ છીએ, આ બે શબ્દો ભેગા થઈને શબ્દ સમૂહ બનાવે છે. એનો અર્થ ખાલી સેલિબ્રેટ જ થાય છે. એમ સેલિબ્રેટ, ઈ સેલિબ્રેટ, આર સેલિબ્રેટ નથી થતો. શું કામ? તો કે અમે અને છીએ, તમે જે છો એ આ વચ્ચેનો શબ્દ છે. તમે ઉજવીએ છો, અમે ઉજવીએ છીએ. અમે ઉજવીએ નામના વ્યક્તિ કે વસ્તુ, પદાર્થ, પ્રાણી છીએ ના. અમે ઉજવવાની ક્રિયા કરીએ છીએ. તો વી આર સેલિબ્રેટ નથી, અમે સેલિબ્રેટ નથી. વી આર સેલિબ્રેટિંગ તો અત્યારે, અને વી સેલિબ્રેટ તો રોજ, વારે વારે. બંને સેન્ટેન્સ સાચા છે કે આઈ વી સેલિબ્રેટ એ પણ સાચું, વી આર સેલિબ્રેટિંગ એ પણ સાચું. પણ વી આર સેલિબ્રેટિંગ એટલે અત્યારે, અને વી સેલિબ્રેટ એટલે રોજે. काय बोलते आई? समझ में आती बात मेरी? दिमाग में बैठती बात मेरी? તો લિસ્ટ કેટલું મોટું થાય, કેટલા બધા સેન્ટેન્સીસ આવે. એની પ્રેક્ટિસ હું તમને પીડીએફ આખી સેન્ડ કરી દઈશ એપ્લિકેશનની અંદર, આપણા કોર્સની અંદર. તમે પ્રેક્ટિસ કરજો. આપણે શું કરીએ છીએ, આપણે આ એક બે લેક્ચર હું આખું સમજાવાઈ જાય પછી સ્ટોરીઝ ને ન્યૂઝ ને ડાયલોગ્સ ને એની અંદર આ બધું આપણે કોશિશ કરવાના છે. કોમેન્ટ્રી કઈ રીતે હોય છે, ક્યાં ક્યાં સિમ્પલ પ્રેઝન્ટનો યુઝ, એના સેન્ટેન્સ આપણે પ્રેક્ટિસ કર્યા વગર તો મૂકવાના જ નથી ને, બરાબર? તો ખાસ એટલું યાદ રાખો. હવે હું અહીંયા બાકી લખું 2-3. તેઓ ગીત ગાય છે. તમે મને રોજ ફોન કરો છો. હું તમારી રાહ જોઉં છું. હવે ટ્રાય કરો. 3 સેન્ટેન્સ છે. 2 જોડકા બનાવવાની ટ્રાય કરો આની અંદર. તેઓ, તમે, હું. આને મેં અંડરલાઈન કરી દીધી. તેઓ એટલે ધે થાય, તમે એટલે યુ થાય, હું એટલે આઈ થશે. રાઈટ? હવે આમાં ધે પછી સીધું શું મૂકવાનું? ઓપ્શન નંબર 1 કોમેન્ટ ખાસ કરવી. આમાં યુ પછી શું મૂકવાનું, અને આમાં હું પછી શું મૂકવાનું? ધે પછી શું આર આવશે, યુ પછી આર આવશે, આઈ પછી એમ આવશે કે નહીં? બોલો. આમાં ગાય છે એ ભેગું છે કે ખાલી છે અલગ છે ને ગાય અલગ છે? આમાં ફોન કરો છો એ ભેગું છે કે ફોન કરો અને છો બે અલગ છે? રાહ જોઉં છું એ ભેગું છે કે રાહ જોઉં અને છું અલગ છે? એ મને ખાલી કહો. આ તમારા મગજની અંદર હું પ્રશ્નો, કાઉન્ટર ક્વેશ્ચન કહેવાય છે, ડાઉટ, શંકા મૂકવાની ટ્રાય કરું છું, જેથી કરીને તમારા ભવિષ્યના બધા જ ડાઉટ અત્યારે જ શોર્ટ આઉટ થઈ જાય. કાંઈ પૂછવું નથી, કઈ કાઉન્ટર ક્વેશ્ચન કરવા નથી. ધ્યાન જ અહીંયા ના હોય તો બીજા પ્રશ્ન કરો. શીખવાની આખી ધગસ હોવી છે, ઊંડા ઉતરવાની ધગસ હોવી છે. શબ્દો તમારી સામે આમ ચિત્ર બનીને રમવા માંડવા જોઈએ. શું બોલાય બીજી વાર એવી હોય આ એટલે મગજમાં એટલું ઘૂસી જાય. આ શું મારી સામે અત્યારે અહીંયા કઈ આવું બધું લખેલું છે એ જોઈ જોઈને લખું છું એવું લાગે તમને? તરત ફટાફટ રિપ્લાય આવવો જોઈએ. આ નહીં ઓલા બેસી જવાનું બસ, મૂર્તિ બેસાડી દે એમાં શું થાય?
જો જવાબ આવ્યો પેલા, ધે પછી આર આવશે એવું. શું સમજ્યા આગળના બધા વાક્યો? આગળનું બધું સમજાવે, શું સમજ્યા? કશું જ નહીં, બધું અંતે 0 તરફ ગતિ કરે છે. મૂકી આર, આપણને શું વાંધો છે? હવે આર પછી શું મૂકશું એ કહો હાલો. હાલો બોલો બોલો ફટાફટ. આર પછી શું મૂકશું? તમે ભણવા આવો છો, તમે શીખવા આવો છો, તમારી સ્પીડ વધવી જોઈએ. આર પછી શું મૂકશું? છટકી ના જાવ તમે. ગાય છે, ગાય એટલે કાવ મૂકશું ને આપણે. ગીત એટલે સોંગ મૂકશું. હેર કાવ સોંગ, બરાબર ને? એ લોકો ગાયનું ગીત છે. રેડી? આમાં શું મૂકશું? યુ આર. ફોન, ફોન કરો એટલે ડુ. મને એટલે મી. રોજ એટલે ડેઈલી. બરાબર ને? યુ આર ફોન ડુ મી ડેઈલી. રેડી? આમાં છું એટલે એમ, આઈ એમ. રાહ એટલે વેઇટ. જોવ એટલે સી. તમારી એટલે યોર. આઈ વેઇટ સી યોર. બરાબર છે? હા કે ના એટલું તો કહો. તેવો એટલે ધે. તો ગાય છે એટલે કે કાવ છે એ ગાય છે. આ જોડી આખી છે કે નથી? મેં તમને એમ જ કીધું કે એમિઝાર હોય તો પાછળ આઈએનજી આવે. આમાં છે આર 3 જગ્યાએ, 2 જગ્યાએ આર ને 1 જગ્યાએ એમ મૂક્યું, તો આપણે પાછળ ક્યાં આઈએનજી મૂક્યો? તેઓ ગીત ગાય છે, અત્યારે ગીત ગાય છે. મને ફોન કરે છે કે અત્યારે ફોન કરો છો? તમે રાહ જોઉં છું, અત્યારે રાહ જોઉં છું. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ભણીએ છીએ આપણે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીએ છીએ? એમિઝારનો ઉપયોગ કરીને આઈએનજી મૂકીએ છીએ. રોજની ક્રિયાઓ હોય તો એની અંદર ક્રિયા પ્લસ છે શુશ્રૂષા, ચાલુ ક્રિયા પ્લસ છે શુશ્રૂષા, વર્તમાનની ક્રિયા પ્લસ છે શુશ્રૂષા હોવું જોઈએ. એની આખી જોડી છે. ગાવું એટલે શું થાય? તો કે ધે સિંગ. શું? તો કે અ સોંગ. ધે સિંગ અ સોંગ. તમે મને રોજ ફોન કરો છો તો તમે અને ફોન કરો છો આની જોડી થાય. તો તમે એટલે શું થાય? તો કે યુ. ફોન કરો એટલે શું થાય? કોલ. કોને ફોન કરો છો? મને. મને એટલે શું થાય? મી. રોજ એટલે ડેઈલી. આગળ હું પૂછું છું વારે વારે, સમજાય છે? સમજાય છે? તો કાં તો કઈ જવાબ ના આપે, કાં તો યસ કહી દો. ના અહીંયા પાછું આ કીધું, આ સાચું છે તો કે યસ. શું સમજાયું, શું સાચું પડ્યું, કઈ ખબર જ ના પડી. ડોક્ટર પાસે ગયા, પેટમાં દુખતું હતું, ત્યાં જઈને એમ કીધું કે ઝાડા થયા છે. ડોક્ટર પાસે ગયા, તાવ આવતો હતો, ત્યાં જઈને એમ કીધું કે માથું દુખે છે. રોંગ મેડિસિન આવશે, ખોટી દવા આવશે તમારી પાસે. અહીંયા શું છે? હું અને રાહ જોઉં છું. હું એટલે શું થયું? આઈ. રાહ જોવી એટલે શું થાય? વેઇટ. જોઉં છું આની અંદર આપી જ ગયું, કારણ કે વર્તમાન નું ક્રિયા પછી આઈ વેઇટ. કોની રાહ જોઉં છું? તમારી. ફોર યુ. આઈ વેઇટ ફોર યુ. આ સાચું સેન્ટેન્સ છે. આ તમારી ભૂલ ભરેલા સેન્ટેન્સ. જો તમે ક્યાં ભૂલ કરો છો અને શું સાચું છે એને પ્રેમથી, કૃપા કરીને જોવો અને તમારી ભૂલને ઓળખો. આઈડેન્ટિફાઈ યોર મિસ્ટેક્સ. કે જેમ ગુજરાતી સેન્ટેન્સ જાય છે એ જ રીતે તમારે ઇંગ્લિશ સેન્ટેન્સ લઈ જવું છે. એમ થતું હોત તો શીખવાની ક્યાં વાત જ છે? તો તમને આવડી જ જાય.
સમજાય છે? હવે સમજાય છે? એટલા માટે કોમેન્ટની જરૂર હોય છે. તો એક સેન્ટેન્સ લઈએ ને પછી વાત પૂરી કરીએ એટલે મને ખબર પડે કે તમને સમજાયું કે નહીં. બાળકો ગ્રાઉન્ડમાં રોજ રમે છે. આ વાક્યની શરૂઆત હું કરી દઉં. બાળકો છે એટલે ચિલ્ડ્રન. હવે શું આવશે ચિલ્ડ્રન પછી? બોલો બોલો. બાળકો પછી શું આવશે? ચિલ્ડ્રન પછી શું આવશે ઇંગ્લિશમાં? છે એટલે આર આવશે. ગ્રાઉન્ડમાં એટલે ઇન ગ્રાઉન્ડ. રોજ એટલે ડેઈલી આવશે. અને રમે એટલે પ્લે આવશે. આમ થશે ચિલ્ડ્રન આર ઇન ગ્રાઉન્ડ ડેઈલી પ્લે. કે આ વાક્ય ખોટું છે કે સાચું છે? કહો. સાચું પાડવા માટે આપણે શું લખશું? જરૂરી નથી ચિલ્ડ્રન લખો, કિડ્સ પણ લખી શકાય. બરાબર, બંને ચાલે. બાળકો એટલે ચિલ્ડ્રન, કિડ્સ એ નક્કી છે. પછી રમે છે આખી જોડી છે, કારણ કે રોજ રમે છે અત્યારે નથી રમતા. એટલે ક્રિયા, વર્તમાનની ક્રિયા અને છે શું છો આખી બે જોડી કમ્બાઈનમાં આવશે. બેનો મતલબ એમ થાય પ્લે. ચિલ્ડ્રન પ્લે. ક્યાં ગ્રાઉન્ડ? પેલા સ્થળ આવે, ઇન ધ ગ્રાઉન્ડ. રોજ એટલે ડેઈલી. એવરી ડે. હવે ખબર પડી? એક રીતે તો સાચી વાત છે. તમે એ ગભરાવશો કે મારો જવાબ ઇન કેસ ખોટો હશે તો, પણ તમારો ખોટો જવાબ આવ્યો તો એ ખોટા ઉપરથી સાચું તમને સમજાયું કે મારી અહીંયા ભૂલ થાય છે. તમારી ભૂલ અહીંયા આવે છે ને, પછી રિફ્લેક્ટ થઈને સાચી થઈને તમારી તરફ આવે છે. એટલે જવાબ આપવાની કોશિશ કરો. ખોટા જવાબ હોય તો ખોટા, તમારા મનમાં જે છે એ જવાબ આપવાની કોશિશ કરો. અ ગાર્ડન કે ધ ગાર્ડન એ એટલું બધું મહત્વનું નથી. બરાબર, રેડી? હવે નેક્સ્ટ આ જ ટેન્સને આપણે પાર્ટ 2 માં લઈ જશું, ત્યારે વધારે ઘણી બધી પ્રેક્ટિસ કરશું અને સમજવાની ટ્રાય કરશું શું છે. બરાબર, હાલ પૂરતા ક્લાસને આપણે સુપ્રીમ કોર્ટના હથોડાની જેમ ડિસમિસ કરીએ છીએ. ચલો.